નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું અને આ વખતે કંઈક યુનિક વસ્તુ બતાવવાની છું, કારણ કે ગણેશ ચતુર્થી આવી રહી છે અને ગણેશ ચતુર્થીનું પહેલું કામ એટલે કે ડેકોરેશન હોય છે અને ડેકોરેશન માટે સ્પેશિયલિસ્ટ તમે જોઈ શકો છો. તો આ જગ્યાએ આપણે પહોંચી ચૂક્યા છે. આગળ શું શું છે એ તો વિડીયો જોવો પડશે. તો ચાલો બતાવો. અહીંયા કેટલી બધી અલગ અલગ ટાઈપની વેરાયટીઝ છે અને ક્વોલિટી પણ તમને અહીંયા જે મળે છે આ આખા અમદાવાદમાં કશે નહીં મળે. મસ્ત મજાની ગુજરાતી થીમ સાથે સાથે ફ્લાવર, ગ્રીનરી બધી જ વસ્તુ એડ કરેલી છે. ત્યારબાદ આ પણ એક મસ્ત મજાની થીમ છે જેમાં પણ તમને મસ્ત મજાનું ક્યુટ એવું કબૂતર જોવા મળી જશે. ત્યારબાદ આ ટોટલી ફ્લાવર બેઝ છે જેમાં તમને ફ્લાવર અને આખું ગ્રીન એન્ડ વ્હાઇટના કોમ્બિનેશનમાં મળી જશે. ત્યારબાદ આ પાછળ પણ એક મસ્ત મજાનો ચાંદ બનાવેલો છે અને ચાંદની ઉપર આપણા જે બાપા છે એ બેસવાના છે. ત્યારબાદ તમે અહીંયા ઉપર જોઈ શકો છો, આમાં પણ બહુ જ મસ્ત મજાના ફ્લાવરનું કોમ્બિનેશન બનાવેલું છે. ત્યારબાદ આમાં મોટા મસ્ત મજાના ફ્લાવર છે અને ઝીણા ફ્લાવરથી વધારે પડતું એને ઇન્હાન્સ કરેલું છે. ત્યારબાદ આ હજુ એક થીમ છે જેમાં ફ્લાવરનો ઓછો યુઝ છે પણ કલર્સ એટલા બધા મસ્ત મજાના છે અને કલરફુલ મૂર્તિ સાથે એ વધારે ઉઠા આપે એવું છે. ત્યારબાદ આ ટ્રાયંગલ શેપ પણ છે, એ પણ તમે જોઈ શકો છો. ચમકો ને ચાંદા ઉપર બાપા, અને જે લોકોને પણ ઈચ્છા હોય કે બાપાને ચાંદા પર બેસાડે તો લોકોને માટે સ્પેશિયલ ચાંદાવાળી ડિઝાઇન છે. ચાંદામાં બીજી પણ વેરાયટી છે, એ પણ હું તમને બતાવું છું. હજુ એક ચાંદ છે અને આ બંને સાઈડ જે છે તે બંને વ્હાઇટ થીમની અંદર છે. ચાંદ પર તમને વ્હાઇટ થીમમાં મળી જશે. તો અહીંયા પર તમને અલગ અલગ કોમ્બિનેશન જોવા મળશે અને બેકગ્રાઉન્ડ તમને અહીંયા બધામાં જ ફિલઅપ જોવા મળશે. ઘણી જગ્યાએ એવું હોય છે કે પાછળની બેકગ્રાઉન્ડ કોરી રાખી દેતા હોય છે, પણ અહીંયા તમને મોસ્ટલી ડિઝાઇનની અંદર એવું જોવા મળશે કે બેકગ્રાઉન્ડ તમને ફૂલ ઓન ભરેલી મળશે. એમાં પણ ફ્લાવરનું નેટલેસ, પાનના વેલાઓ જોવા મળશે. ત્યારબાદ મસ્ત મજાનું કોકોનટ છે. કોકોનટ શું કહેવાય ગુજરાતીમાં એ જરૂરથી કમેન્ટ કરજો. અને આનું બહુ જ મસ્ત એવું લુક આવી રહ્યો છે. ડેકોરેશનમાં નવું પણ લાગતું હોય. તો અહીંયા ફ્લાવરનું અને ડેકોરેશનનું બહુ જ મોટા લેવલનું કામ હોવાથી અલગ અલગ ટાઈપના બધા જ ડેકોરેશન મળી રહેશે. અગર તમારી પાસે કોઈ ફોટો છે, વિડીયો છે કે સ્પેસિફિક થીમ છે તો એ પણ તમને અહીંયા બની જશે. તો હજુ એક મોરલો અહીંયા છે જે મસ્ત મજાનો પ્યોર મોર પીછા સાથે ડેકોરેટ કરેલો છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ફૂલણ મંદિર થીમ. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો આ જે છે એ મંદિર થીમમાં છે, આ પણ મંદિર થીમમાં છે, આ પણ મંદિર થીમમાં જ છે. અને તમને બીજી એક વેરાયટી બતાવું જો. આ મસ્ત મજાનું થોડુંક યુનિક અને થોડુંક અલગ જે તમને બહુ જ ડિફરન્ટ લાગશે આ વાળું, જેમાં તમારા બાપ્પા પણ બહુ જ મસ્ત મજાની રીતે આવી જશે. બહુ જ ક્યુટ અને મસ્ત મજાનું છે. ત્યારબાદ આ હજી એક મંદિર થીમ છે. આ સાઈડમાં મોસ્ટલી બધા મંદિર થીમમાં છે. ઉપર પણ એક મોરની ડિઝાઇન છે, એ પણ બહુ મસ્ત મજાની છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ જે છે ફૂલ ઓન ગ્રીન થીમમાં અને મસ્ત મજાનું ક્યુટ અહીંયા પણ કબૂતર બેસેલું છે. અહીંયા કબૂતરની એક યુનિકનેસ મને અહીંયા જોવા મળી કે કબૂતરનો આવો પણ યુઝ થાય છે અને બહુ જ મસ્ત મજાની થીમ લાગે છે. બીજું આ પણ છે, આને પણ મસ્ત મજાનું ગ્રીન થીમમાં જ બનાવેલું છે અને કેટલું મસ્ત મજાનું ફ્લાવરથી ડેકોરેટ કરેલું છે. ગ્રીન અને વ્હાઇટ બહુ જ મસ્ત કલર લાગતા હોય છે અને આમાં બી કલરફુલ મળતી હોય તો પછી ચાર ચાંદ લાગી જતા હોય. આ એક ફૂલોની થીમમાં છે. તમે અહીંયા જોઈ શકો છો આ નાના જે લોકો પણ ડેકોરેટ કરવા માંગતા હો, અહીંયા મિનિમમ રેટ 800 રૂપિયાથી ચાલુ થઈને તમને જોઈએ એવા ડેકોરેશનમાં મળી જશે. તો આ 800 રૂપિયાથી સ્ટાર્ટિંગ વાળા અહીંયા બીજા એરિયામાં આવી ગયા છે. ત્યાં પણ ઘણા બધા ડેકોરેશનો છે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કેટલી અલગ અલગ ટાઈપની વેરાયટીઓ છે. મારી આગળ પાછળ અહીંયા પણ મસ્ત મજાનું કોકોનટ બનાવેલું છે. જે કોકોનટને શું કહેવાય પાછું ખબર પડે તો કમેન્ટ કરી દેજો. આ મસ્ત મજાનું બનાવેલું છે. ત્યારબાદ બીજા બી ઘણા વેરાયટીના તમે અહીંયા જોઈ શકો છો. આ ડમરું છે ના, ડમરું નથી. ટાઈપનું મસ્ત મજાનું ડેકોરેટ કરેલું સ્ટેન્ડ છે. ત્યારબાદ આ એક છે, આ પણ મસ્ત મજાનું છે. 3D ઇફેક્ટ જોઈતી હોય તો આ બી કંઈક યુનિક લાગશે અને નવું છે. ત્યારબાદ આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના છે. આ બીજું છે બોટ થીમનું, એક આગળ હતું ને એક અહીંયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આને કેવી રીતે રેડી કરવામાં આવતું હોય છે. આ બાજુ હું તમને બતાવું કે અહીંયા ફ્લાવર્સના આ જોઈ શકો છો કેટલા બધા વેરાયટીના અલગ અલગ ફ્લાવર્સ છે. જેને અમે મસ્ત મજાના આવી જાઓ પાછળ ઢગલો લોટ્સ ઓફ ફ્લાવર્સ છે અને એનામાંથી આ બધું ક્રિએટ કરવામાં આવતું હોય છે. નાની નાની વસ્તુઓને બધી રેડી કરવામાં આવે છે. તમે અહીંયા બી જોઈ
આ ફ્લાવર્સ પણ કેટલા બધા છે, જો બલ્કમાં જ છે. આ કેટલા બધા બલ્કમાં જ ફ્લાવર્સ છે. આ પણ છે વેરાયટીના, બહુ જ બધા આખા કોથળા ભરીને ફ્લાવર્સ છે. અને અહીંયા બધી જ બાજુથી મસ્ત મજાનું કવરઅપ પણ કરવામાં આવે છે. તમે ઉપર નીચે બધી જ બાજુ જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું પેક કર્યું છે. એની જોડે બી વાત કરી અને કેટલી મહેનત લાગતી હોય છે આમાં, તો એ પણ હું તમને બતાવી રહી છું સાથે સાથે. તો ભાઈ આપ कितने टाइम से ये सब कर रहे हो? ये तो दोपहर से करवा रहे हैं, दोपहर से 5 दोपहर से. તો એટલે આટલું ડેકોરેટ કરવામાં બપોરથી લાગેલા છે. हाँ અચ્છા, એટલે કેટલી મહેનત 5 લાગે? घंटे लगता है अच्छा, 5 થી 6 કલાક લાગે અને पूरा મહેનत. रेडी करने में ना लाला। ये वाला ऐसा सेटअप. हाँ पूरा नीचे से लगड़ा प्राई। कितना वर्षों થી કરો, कितने सालों से कर रहे हो आप? मैं 6-7 साल हो गया 6-7 सालों के डेकोरेशन का ये सब का कर रहे हो. नहीं डेकोरेशन की जगह है कम से कम 15 साल डेकोरेशन का एक्सपीरियंस तो बहुत ज़्यादा निकला. गणपति का 5-6 साल अच्छा, गणपति के 5-6 साल, देखिए 5-6 साल से ही ज़्यादा पेन में आया है ना ये सब चीज़ें. वरना तो हम लोग जब करते थे तब साड़ियाँ वाड़ियाँ वो सब लेके करते हैं, और अभी ये सारी चीज़ें आ गई है. और आप लोगों को भी लेना हो तो इतनी सारी मेहनत लगा के भैया लोग मेहनत कर रहे हैं, तो आप भी थोड़ा एफर्ट डाल दीजिए और ऐसी चीज़ें लीजिए जिसके चलते फोटोज़ वीडियोज़ और आपके पापा भी खुश, देखने वाले लोग भी खुश और आप लोग भी खुश, कि आपकी मेहनत और टाइम दोनों ही बच जाएगा ना. अरे मैं तो हिंदी में पहुंच गई यार, गुजराती में बोलવાનું હતું યાર, આ તો ડખો થઈ ગયો. થાય હવે હાઈલા રાખે. બટ કંઈ નહીં, આવો હતો કંઈક આજનો વિડીયો. કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.